17 વર્ષની નિષ્ઠાવાન નોકરી કરનાર મહિપાલસિંહ જગદીશસિંહ રાઠોડ અને 17.5 વર્ષથી ખાખીની શાન જાળવનાર રાજવીરસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ આ એ જ બે નીડર પોલીસ જવાનો છે જેઓ આજે હોસ્પિટલના બિછાને છે, પણ એમની છાતી પર લાગેલા છરીના ઘા તેમના સમર્પણ અને શૌર્યની ગાથા ગાઈ રહ્યા છે. આ શૂરવીરોની આ બહાદુરી પાછળ કાળજુ કંપાવી દે તેવી ઘટના છે. આણંદના વાસદ રેલવે સ્ટેશન પર જ્યારે 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થયું, પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ. અડાસ વાસદ રેલવે લાઇન પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. સીસીટીવીના આધારે આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારની ઓળખ થઈ. બોચાસણથી આ નરાધમને જ્યારે દબોચી પોલીસ વાનમાં વાસદ લઈ જવાઈ રહ્યો હતો ને ત્યારે કંટારિયા આસોદર વચ્ચે નશામાં ધૂત સુરેશે ઉલટી કરવાનું બહાનું કરી અને ગાડી રોકાવી અને અચાનક જ પોતાની પાસે છુપાવી રાખેલી છરી વડે પોલીસ પર પ્રાણઘાતક હુમલો કરી નાખ્યો. ત્યારે મહિપાલસિંહ અને રાજવીરસિંહ આ એ જ બે પોલીસ જવાનો છે જેઓએ આરોપી સુરેશની છરીના ઘા સામી છાતીએ ઝીલ્યા. એમ કહીએ કે લોહીની ધારા વહેવા લાગી હતી, પણ મહિપાલસિંહ અને રાજવીરસિંહે પોતાના જીવની પરવા કર્યા વિના આ રાક્ષસ સામે બાથ ભીડી. પોતાના દેહને જોખમમાં મૂકીને પણ આ પાપીને ભાગવા તો ન જ દીધો. આખરે એલસીબી પીએસઆઈ રાણાની વોર્નિંગ બાદ પોલીસે જ્યારે ગોળીબાર કરવો પડ્યો ને ત્યારે સુરેશ નામના ક્રૂર શૈતાનનો અંત આવી ગયો. આમ પોતાની ફરજ માટે લોહી વહાવનાર અને સામી છાતીએ છરીઓના ઘા સહન કરી માસૂમ દીકરીને ન્યાય અપાવનાર મહિપાલસિંહ અને રાજવીરસિંહની આ ખાખીની વીરતાને સમગ્ર ગુજરાત ઝૂકીને સેલ્યુટ કરે છે.